રૂપિયા 2.23 કરોડના આઈફોન આઈપેડની ચોરી, જમવાના બહાને ડ્રાઈવરે જ કરોડના એપલ પ્રોડક્ટ સેરવ્યા. ઘટનાના 5 દિવસ બાદ નોંધાઈ ફરિયાદ. ખેડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક વેરહાઉસ ખાતેથી કંપનીના ડ્રાઈવરે જ કરોડો રૂપિયાની કિંમતના વિદેશી મોબાઈલ બ્રાન્ડના મોબાઈલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ચોરી કરતા સનસની ફેલાઈ ગઈ છે. આરોપી ડ્રાઈવર 2.23 કરોડ રૂપિયાનો માલ ભરેલું કન્ટેનર લઈ ફરાર થઈ ગયો હતો. જોકે બાદમાં ગાડી બિનવારસી મળી આવી હતી. ફરિયાદીના જણાવ્યા અનુસાર મુંબઈ સ્થિત તેમની ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા આઈફોન, આઈપેડ, એરપોર્ટ સહિત કુલ રૂપિયા 2,23,48,574 ની કિંમતની મોબાઈલ કંપનીની પ્રોડક્ટ્સ એક કન્ટેનરમાં ભરી મુંબઈથી ખેડા વેરહાઉસ સુધી લાવવામાં આવી હતી. આ કન્ટેનર સાથે કંપનીની એસ્કોર્ટ સિક્યુરિટી પણ હાજર હતી. આ માલસામાન વેરહાઉસમાં પહોંચ્યા બાદ તારીખ 27ના રોજ મોડી રાત્રે કન્ટેનરના ડ્રાઈવર વસીમ ખાન જસમંતે સિક્યુરિટી ગાર્ડ્સને જમવાનું લેવાનું બહાનું આપી કન્ટેનર ગાડીને વેરહાઉસના ગેટ બહાર કાઢી હતી. ત્યારબાદ ડ્રાઈવરે વેરહાઉસના ગેટ પરથી ગાડી લઈ ફરાર થઈ ગયો હતો. સિક્યુરિટી ગાર્ડ્સે તાત્કાલિક કંપનીના અધિકારીઓને જાણ કરી હતી. કેવી રીતે થઈ ચોરી? તારીખ 27ના રોજ સવારના 9:38 વાગ્યાની આસપાસ ડ્રાઈવરનું જીપીએસ લોકેશન બંધ થઈ ગયું હતું. જોકે બાદમાં જીપીએસ ટ્રેકિંગના આધારે બિનવારસી કન્ટેનર ગાડી હરિયાળા ગામની સીમ પાસેથી બિનવારસી મળી આવી હતી. કંપનીના અધિકારીઓએ તારીખ 28ના રોજ ખેડા વેરહાઉસ પર ગાડી લાવી સીલ તોડી તપાસ કરતા કન્ટેનરમાંથી એપલ કંપનીની કુલ 397 યુનિટ પ્રોડક્ટ્સ, જેમાં મુખ્યત્વે આઈફોન 16, આઈફોન 7, આઈપેડ અને એરપોર્ટ્સ હતા, તે ગાયબ જણાયા હતા. ચોરાયેલા માલની કુલ કિંમત રૂપિયા 2.23 કરોડ આંકવામાં આવી છે. પોલીસ કાર્યવાહી. સમગ્ર ઘટના અંગે કંપનીના મેનેજર તારીખ 2 નવેમ્બરના રોજ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી ડ્રાઈવરને પકડવા અને ચોરાયેલા કરોડોનો માલ સામાન જપ્ત કરવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.